જેની કૃપા એમના પતિ એટલે કે જલાબાપા પર છે કે જેને લીધે એમનું મહત્વ આજે આખા દુનિયાની અંદર વધ્યું છે એવી વીરબાઈના ચરણોમાં આપણે પ્રણામ કરી લઈએ અને એ નિમિત્તે ગણપતિ દાદાને પ્રાર્થના કરી કે અહીંયા હંમેશા ને હંમેશા મંગલ થજો, બધા હરિભક્તોનું, આપવાવાળાનું, ખાવાવાળાનું અને અહીંયા કાર્યકર્તાઓનું સર્વ પ્રકારે મંગલ થાય એ હેતુથી હે ગણપતિ દાદા અમે ભાવ અને શ્રદ્ધાથી તમારી સ્તુતિ ગાતા છે. બધા શ્રદ્ધાથી ગાજો. ગાયે ગણપતિ જગવંદન, ગાયે ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની નંદન, શંકર સુવન ભવાની નંદન, સિદ્ધિ સદન ગજ વદન વિનાયક, સિદ્ધિ સદન ગજ વદન વિનાયક, કૃપા સિંધુ ધન સબલાયક, કૃપા સિંધુ સુંદર સબલાયક, મોદક પ્રિય મુદ મંગલદાતા, મુરત પ્રિય મુદ મંગલદાતા, વિદ્યાવારિધિ બુદ્ધિદાતા, વિદ્યાવારિધિ બુદ્ધિદાતા, માગત તુલસીદાસ કરજોડી, માગત તુલસીદાસ કરજોડી, ભદ્રી રામ પ્રિય માનસ મોરી, ભજઈ રામ સિય માનસ મોરી, જય ગણેશ ગણનાથ દયાનિધિ, શ્રી ગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે, સકલ વિઘ્ન કર દૂર હમારે, પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારા, પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારા, उसके पूर्ण कारज सारे, उसके पूर्ण कारज सारे, जय गणेश गणनाथ दयानिधि, श्री गणेश गणनाथ दयानिधि, सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे, लंबोदर वदन मनोहर, लंबोदर गज वदन मनोहर, कर त्रिशूल वरधारे, कर त्रिशूल वरधारी, जय गणेश गणनाथ दयानिधि, श्री गणेश गणनाथ दयानिधि, सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे, रिद्धि सिद्धि दो चमर दुलारे, सीधि सीधि लो चमर डुलावे, मुझकवाना परम सुखारे, मुझकवाना परम सुखारे, जय गणेश गणनाथ दयानिधि, श्री गणेश गणनाथ दयानिधि, सकल विघ्न कर दूर हमारे, सकल विघ्न कर दूर हमारे, ब्रह्मादिक सुर धावत मन में, ब्रह्मादिक सुर जावत मन में, ऋषि मुनि गण सब दास तुम्हारे, ऋषि मुनि गण सब दास तुम्हारे, जय
સુત હનુમાન કી જય. હર હર મહાદેવ કી જય. બોલો ગણપતિ ગજાનંદ કી જય. તો એ ગણપતિ દાદાને હાથ ભાવે પ્રાર્થના કરી કે તમે પણ સાક્ષાત વિરાજમાન થજો અને બધા જ હરિભક્તોનું બધા જ ભક્તોનું ભક્તોના પુત્ર પરિવારનું સર્વ પ્રકારે મંગલ થજો એવી એ ગણપતિ દાદાના ચરણમાં પ્રાર્થના કરી લઈએ. હવે હનુમાન દાદાને પણ આપણે હર હંમેશની જેમ યાદ કરી લઈએ, પણ એ પહેલા આપણે રામનું સ્મરણ કરી લઈએ બધા શ્રદ્ધાથી. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય રઘુનાથ જય સિયા રામ. જય રઘુનંદન જય સિયા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. સીતા પાવન સીતારામ. બોલો પતિત પાવન સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવકી નાઈ. કૃપા કરો ગુરુદેવકી નાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. કૃપાલો ભગત રામ કૃપાવે. તમારો ગણ રામ કો પાવે. સુત હનુમાન કી જય. ભાઈ હનુમાન દાદાને આપણે હાથ ભાવે પ્રાર્થના કરીએ તમે પણ સાક્ષાત વિરાજમાન રહેજો. અને જેમ એ વીરપુરની અંદર જ્યારે સદાવ્રત ચાલુ થયેલું અને એ જ દિવસે હનુમાન દાદા ત્યાં પ્રગટ થઈ ગયેલા એ જગ્યામાં, જલા બાપાની જગ્યામાં, તો આપણે પણ હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે આ જગ્યા સાંઈ બાબાની છે, અહીંયા તમે પણ હંમેશા માટે
નિવાસ કરજો. અને જેમ એ જલા બાપાને આ કાર્યની અંદર તમે બધી જ જાતની મદદ કરેલી, તો આ પણ એક સાંઈ બાબાનું ધામ છે. તો આ એના કાર્યો, કારણ કે તમે કરતા હરતા તમે જ એવી તમારા ચરણમાં પ્રાર્થના. વિશેષ આપણા પિતૃઓને યાદ કરી લઈએ. સ્થાનિક દેવતા, ગ્રામ દેવતા, બધા જ દેવતાઓના ચરણમાં વંદન કરીને, આપણા પિતૃઓના ચરણમાં વંદન કરીને સમયની થોડી આપણે પાબંદી છે. એટલે જેના માટે આપણે બધા ભેગા થયા છે, તો એ મૂળ વાત પર આપણે આવી જઈએ. કારણ કે હજુ આપણે એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ 108 પણ કરવાના છે. પણ આજનો પવિત્ર દિવસ અને એ આટકોટના ગામની જન્મદાત્રી એવી વીરબાઈ માતાનો આજે 149મી એ પુણ્યતિથિ છે. એ નિમિત્તે આપણે બધા, અને જો ભગવાન જે કાર્યો કરાવવાના હોય એ કાર્યો કરાવીને જ રહેતા હોય. એટલે ખાલી ને ખાલી એક વાત નીકળી, અને એ વાત ફલદરાથી નીકળી નિમખલ ગામે ગઈ, પણ જ્યાં આવવાની હતી ત્યાં આવી ગઈ. જો ભગવાન જેના પર જે કાર્યો કરાવવાના હોય એ કોઈ પણ સંજોગે એ કરાવી લેતા હોય, તો એ ફલદરાવાળા નિલેશભાઈને પણ ખૂબ ખૂબ આભાર માનીએ, અને નિમખલના નિલેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આવા વિચારો આવવા. જો આ દુનિયાની અંદર આવા સારા વિચારો આવવા એ પણ ભગવાનની બહુ મોટી, જો સંજોગો નામ લેવાય અને આવી જાય તો એવા નિલેશભાઈ પણ આવ્યા. જો આને સુખ સુખનો કહેવાય કે જ્યારે માણસોના ખાલી નામ લેવાય અને આવી જાય તો તેની બધી જ સ્થિતિઓ સારી. કારણ કે આ બધા પહેલેથી જલા બાપાના ભક્તો છે, અને વિશેષમાં આપણા ધામ સાથે તો પછી નાતો થયો. એવા જયંતિભાઈ પણ પહેલા જલા બાપાના પ્રખર ભક્ત હતા. પણ આપણે હમણાં જ્યારે વીરપુર ગામની અંદર ગયા તો ત્યારે 52 વર્ષ પછી એમણે પણ એ વીરબાઈ માતાનું જે સ્થાનક, મૂળ સ્થાનક કહેવાય કે જ્યાં ભગવાન મૂકી ગયેલા, એ સ્થાનકો આપણે બધા સદભાગી છે કે સદગુરુની કૃપાથી એ બધા સ્થાનકો આપણને જોવાના મળ્યા. તો એવા જયંતિભાઈના ચરણમાં પણ વંદન કરી લઈએ. અમારા મંડળના વડીલ મુરબ્બી એવા નવીનભાઈ, બધા જ વિશેષમાં બધા જ ભક્તો આવેલા હશે. અમારા પ્રભુ કાકા, અમારા વાક્ષીપા ગામના સરપંચ ધીરુભાઈ, એમની જોડે મિત્રો આવેલા છે. અમારા વડીલ એવા ગમનભાઈ વાક્ષીપા, બધા જ ભક્તોના ચરણમાં વંદન કરી લે. હું કામ? કારણ કે જ્યારે જગ્યા પર બેસે ત્યારે હોદ્દાઓ માન્ય રહેતા નથી. કારણ કે સંતો તો એમ કહે કે એક રાજા પણ જ્યારે સંતોના ચરણમાં આવે, સાંઈ બાબા જેવા સંતોના ચરણમાં, તો એ પણ એક અતિ નમ્ર અને ભક્ત બનીને આવે તો ભગવાન વિશેષ કૃપાઓ કરતા હોય. પણ જ્યારે સત્તા એટલે કે કદાચ પોતાનો હક લઈને આવે તો ભગવાન પણ જેવો ભાવ એવો ફળ આપતા હોય. તો ભગવાનના દરબારમાં આપણે આ જગ્યા સાંઈ બાબાની છે પવિત્ર. જેમ એ વીરપુરની અંદર આજે પણ એ મંદિર નથી, પણ એને પહેલા લોકો જગ્યા કહેતા કે કઈ જગ્યા? તો જલા બાપાની જગ્યા પર જવાના. અને આજે પણ એ જલા બાપાનું મંદિર નથી, જલારામ બાપાનો નિવાસ જ છે. આજે પણ ત્યાં એ બારણા પર મંદિર એમ નથી લખેલું, પણ ઘરના નંબર લખેલો છે. બધા ધ્યાન રાખીને વાંચજો ત્યાં કે ઘર નંબર એમ લખેલું છે. તો એ જલા બાપાનો નિવાસની જે જગ્યા હતી તો તેવી આ પણ એક જગ્યા છે. તો એમ તો જલા બાપાનો ઇતિહાસ તો બધાને ખબર છે, અને વીરબાઈ માતાનો પણ ખબર છે. પણ આજે એ પહેલી વાર આપણે વીરબાઈ માની પુણ્યતિથિ, જો જન્મજયંતિની ઉજવાઈ, પણ પહેલા પુણ્યતિથિ ઉજવાઈ કે એની ઝાંખીઓ યાદ આવે કે આખી જિંદગી વીરબાઈએ હું કર્યું હશે, એવા હું કાર્યો કર્યા હશે કે જેને લીધે આજે પણ આખા દુનિયાની અંદર એમને લોકો વંદન કરે. તો પહેલા તો એ જાણવું પડે કે વીરબાઈ
એ કાના હતા. તો એ વીરબાઈ એમ તો જે વીરપુર આવેલા અને આપણા બધાનું સદભાગ્ય છે અને આજે બધાને એ વીરબાઈ માતાનો ફોટો પણ પ્રસાદી રૂપમાં બધાને આપવાના છે અને એ ફોટો સાક્ષાત જ્યાં વીરબાઈનું નિવાસ સ્થાન છે તો ત્યાંથી એ પ્રસાદી રૂપમાં આપેલા છે. અને ત્યાંના જેમણે આપેલા તેમણે એમ કહેલું કે જ્યાં આ ફોટાને શ્રદ્ધાથી માણસો વિરાજમાન કરે તો ત્યાં આ તો સાક્ષાત અન્નપૂર્ણા એટલે તે ભક્તોના ઘરે અન્ન અને વસ્ત્ર અને લક્ષ્મીની કોઈ પણ દિવસ કમી એ પ્રસાદી જો વીરપુર ગામની અંદર કથા કરવા માટે ગયા તો મુખ્ય એની એ કથાનું મુખ્ય ફળ કયું તો આ વીરબાઈ માતાની પ્રસાદી મળી આનું મુખ્ય ફળ કે સાક્ષાત એના માટે સાંઈ બાબાએ આપણને ઉતાવળ કરીને પણ એ વીરપુર ગામની અંદર મોકલાવેલા કામ કારણ કે સદાવ્રત અહીંયા ચાલતું છે તો સાક્ષાત એ અન્નપૂર્ણા અહીંયા વિરાજમાન થશે. કથા તો ખાલી એક બહાનું હતું. તો એ વીરબાઈ એ આટકોટની અંદર પ્રાગજી ઠક્કર એ લોકોની જાતિઓ ત્યાર સમા ઠક્કર ગણાતી તો એમની એ દીકરી હતી પણ બાળપણથી જ એ ખૂબ સરસ ભક્તિ ભવાની કારણ કે સંસ્કાર વારસામાંથી મળેલા એટલે એ એટલી બધી સારી હતી અને એમના ચરિત્રમાં તો એમ લખેલું કે જ્યારે નાની હતી તો એ બાળકી જેટલી દિવ્ય હતી કે જ્યારે કોઈ સાધુ સંતો આવે એમની સેવા કરતી એમની ચાકરી કરતી સેમ જલા બાપાનું જેવું જીવન એમનું હતું. પણ જ્યારે કોઈક વાર સાધુ સંતો ઘણા આવી જાય જેમ આપણે કહીએ કે ભાઈ 25 જણા આવવાના છે ને 50 જણા થઈ જાય એટલે ઘરના માલિકને ચિંતા થાય. પણ આ બાઈ એ વીરબાઈમાં પહેલેથી જ એમના હાથમાં બહુ જસ હતો તો ત્યાં આજુબાજુ ભક્તોમાં જ્યાં સાધુ મંડળી આવે તો એ ઘેરનો માલિક એમને લઈ જતો અને એ પાત્રમાંથી વહેંચાવતા ના પર તો બધા ભક્તો એમ કે પાત્ર આટલું હોય તો એમાં 500-700 માણસ પણ આવી જાય તો એ પણ કોઈ દાડે ખૂટતું નહીં કારણ કે ત્યાં સાક્ષાત અન્નપૂર્ણા માતા વહેતી હોય તો એ પાત્રની અંદર કોઈ પણ દિવસ ઘટી શકતું એવો એમનો ઇતિહાસ રહેલો છે. અને પછી તો એ બાળપણમાં કેટલું એમનું ભણતર હતું એ તો એનો ઉલ્લેખ તો નહીં આપેલો પણ બહુ નાની ઉંમરમાં એમના લગ્ન જલા બાપા સાથે થઈ ગયેલા. એ જલા બાપા સાથે લગ્ન થઈ ગયા અને બંને એમ તો જલા બાપાનું ને વીરબાઈ માતાનું દાંપત્ય જીવન એટલે કે બધાને જ ખબર છે આખી દુનિયાને ખબર છે અતિ પવિત્ર પવિત્રમાં પવિત્ર એટલે તો ભગવાનને પણ આવવાનું મન થયું. અને જલા બાપાના દરેક કાર્યોમાં એ ચાહે કંઈ પણ હોય પણ એમાં દરેક કાર્યમાં વીરબાઈ હંમેશા નિષ્ઠા રાખીને એમ એને કહેવા પણ નહીં પડતું એવો એની ચરિત્રની અંદર ઉલ્લેખ લાગે કે હંમેશા જાગૃત સવારે ઉઠીને સ્નાન વિધિ કરીને પૂજા પાઠ કરીને સાધુ સંતોને જમાડવા આ કરવું તે કરવું રસોઈ બનાવવી એ બધું જ વીરબાઈમાં એ ખુશી ખુશી કરતા. અને ઇતિહાસ તો એમ કે જે આશામાં ભગવાન પોતે એમને માંગવા આવ્યા એમ તો આ કથા કરવા જાય તો બહુ લાંબી છે પણ આપણા પર સમયની પણ પાબંદી છે. પણ જ્યારે વીરબાઈ માતાને ભગવાન જ્યારે માંગવા આવ્યા તો એમના ચરિત્રમાં આવેલું લખેલું કે ત્યારે જલા બાપાની ઉંમર ખાલી 30 વર્ષની 30 વર્ષ એટલે એકદમ યુવાન. તો એના કરતા વીરબાઈ બા તો 5-6-7 વર્ષની નાનલી માનો કે 5 વર્ષની નાનલી તો પણ એ વીરબાઈમાં 25 વર્ષની એકદમ યુવાન વય હતી. તો આટલી યુવાન વયે ભગવાને આ દંપતીની પરીક્ષા લીધેલી. આપણે વીરપુરની અંદર પણ એ કથાઓની અંદર સાંભળ્યું કે સાક્ષાત એ જગતનો નાથ એ રામ એ વિષ્ણુ જ્યારે જલા બાપાની વાહવાહી વધવા લાગી એટલે એ રામને એ વિષ્ણુને એમ થયું કે ચાલ આજે મારા ભક્તોની કસોટી કરવા જાઉં. એટલે એક વૃદ્ધ સાધુનું કે જેમના એકદમ જઈ ચાલે અને હાડકા પાછળ દેખાય
એવી કન્ડિશનમાં એ જલાબાપાની જગ્યા પર એ જ્યાં સાધુ સંતો એમની ખ્યાતિ એટલી પ્રસરેલી હતી કે ભગવાનને પણ એની પરીક્ષા લેવાનું મન થયું અને જ્યારે એ જગા પર આવ્યા અને પહેલા તો એમને બૂમ મારી કે ભાઈ ક્યાં છે જલો જલો ક્યાં છે? તો ત્યારે એ જલા ભગત એ સાધુ સંતોના પગ દબાવતા હતા એવું એ ચરિત્રની અંદર લખવામાં આવેલું. પણ જ્યાં 2-3 વાર બૂમ મારી એટલી વારમાં જલા બાપાએ જાણ્યું કે કોઈ મહાત્મા પધાર્યા છે. એટલે એ જલા ભગતે વૃદ્ધ મહાત્મા પાસે ગયો અને એમને વંદન કર્યા, બોલાવીને અંદર લઈ ગયા અને અંદર લઈ તો ગયા, એમની સેવા ચાકરી કરી. પણ એ એટલો વયોવૃદ્ધ હતો કે જતા જતા 2-3 વાર તો એ લડખડા, એટલો વયોવૃદ્ધ હતો. અને પછીથી એમને બેસાડ્યા અને બેસાડ્યા પછીથી જે કાંઈ આગતા સ્વાગતા એમની કરી હશે કે પાણી, કારણ કે આપણા ઘરે પેલા કાચા ઘરો હતા અને લગતા આવો બેસો પાણી પીવો ભલે પધારો, પણ આજે એ બધી સિસ્ટમો નીકળી ગઈ. તે આરસાની અંદર આ મહાત્માની સેવા કરી અને પછી એ વૃદ્ધ સંતને જલાબાપાએ એમ કહ્યું કે મહાત્માજી તમે આવ્યા છે તો પહેલા તમે જમી લેવું. આ મૂળ વાતો પર આપણે ચાલતા છે, વચ્ચેના ઇતિહાસ તો ઘણા છે. પણ એ સાધુ પુરુષને જલાબાપાએ એમ કહ્યું કે જમી લેવું. પણ એ મહાત્માએ એમ કહ્યું, એ સાધુએ એમ કહ્યું કે જલા મેં જમવા માટે આવ્યો નથી, મેં જમવા માટે નથી આવ્યો. તો જલાબાપાએ એમ કહ્યું કે આ તો ભગવાનની રામની જગ્યા છે, અહીંયા આવેલો કોઈ પણ દિવસ ભૂખો જઈ શકતો નથી. એટલે ભગવાન એની અંદર લખવામાં આવ્યું કે ભગવાન એના પર ગુસ્સે થયા છે કે જલા તું સાચી વાતમાં સમજતો નથી કે મેં જમવા માટે નથી આવ્યો. પણ પછી જ્યારે ભગવાન ગુસ્સે થયા તો ત્યારે જલાબાપાને એમ છે કે કદાચ એટલે જમીને આવ્યો હશે. એટલે જલાબાપાએ એમ કહ્યું કે સારું મહાત્મા તમે નહીં જમે તેનો કોઈ વાંધો નહીં મળે, પણ એ બદલામાં તમને કઈ સીધું સામાન બાંધી આપું. તો ત્યારે એ મહાત્માએ એમ કહ્યું કે મારે સીધું સામાનની પણ કઈ જરૂર નથી. અને એ જલા મેં તો તારું બહુ નામ સાંભળ્યું એટલે આ જગ્યા પર મેં આવી. જો એમ તો સંકેત તો બધા અપાઈ જ ગયેલા. ભગવાને જ્યારે જ્યારે ભક્તોની કસોટી કઈ રીતે, ભગવાન કદાચ નહીં આપે પણ ભગવાનના ગણો દ્વારા કે પ્રકૃતિ એમને સંકેત આપી જ દેતી હોય. તો એ જલા બાપાએ એમ કહ્યું કે એના બદલામાં મહાત્મા કઈ બીજું તમને આપું. તો એ મહાત્મા એમ કહે કે જલા મારે બીજી પણ કોઈ વસ્તુની જરૂર નથી અને મારે તો ઉતાવળ છે, કારણ કે મારે ગીરનારની પરિક્રમા કરવાની છે, એવું એની અંદર લખવામાં આવેલું. અને જ્યારે પાછો જલા બાપાએ આગ્રહ કર્યો કે રસ્તે તમને આ તો જોઈએ એટલે મેં બાંધી આપ્યું. તો ત્યારે એ સાધુ પુરુષે એમ કહ્યું કે મને આની કઈ જરૂર નહીં મળે, પણ જે મેં તારે પર માંગું તે તું આપી નહીં શકે. જલા બાપાએ એમ કહ્યું કે તું જે માંગે તે આપું, પણ આ વૃદ્ધ પુરુષે એમ કહ્યું કે મેં જે માંગવાનો છે તો તું આપી નહીં શકે. તો જલા બાપાએ પાછો વળતો જવાબ આપ્યો, તો પછી આ મારા જીવનનો કોઈ અર્થ નહીં રહે. એટલે એ મહાત્મા તું જો કદાચ માંગે તો મારું માથું પણ તને આપી દે. અને જ્યારે આ વાત ભગવાને જ્યારે સાંભળી તો ત્યારે એ જ સાધુ પુરુષે, આપણને બધાને એ કથાની તો ખબર છે કે એ વૃદ્ધ પુરુષે એમ કહ્યું કે મારું શરીર હવે કામ નહીં આપે, ભક્તિ દીવા મારાથી થાય નહીં, એટલે મારી સેવા માટે, મારી સેવા ચાકરી માટે મને તારી ઘરવાળી, તારી ધર્મપત્ની એ વીરબાઈમાં મને જોઈએ. જો એવું કહેવાય કે આ શબ્દો જ્યારે બોલાયા તો ત્યારે તમે ને મેં, જો
મેં આવે એ પણ એક અહંકારનું પ્રતીક છે. પણ એ શબ્દો જ્યારે બોલાય તો તમે ને મેં માણસોનું મગજ કંટ્રોલની બહાર થઈ જાય. કારણ કે કોઈની સેવા માટે હંમેશા માટે કોઈની પત્ની માંગવી એ સામાન્ય વાત નથી. પણ એમાં એ ચરિત્રની અંદર જલા બાપાની સ્થિત પ્રજ્ઞતા એ કેટલા સ્થિર હતા મનથી એનું વર્ણન કરેલું છે કે જ્યારે સાધુ મહાત્મા આ બોલ્યા તો જલા બાપાના ચહેરા પર જરા પણ કોઈ એવો ભાવ નહીં આવ્યો. જેમ રામને આગલે દિવસે કહેવામાં આવ્યું કે આવતીકાલે તારે અયોધ્યાની ગાદી પર બેસવાનું છે, રામના મોઢા પર પણ કોઈ એવા હાવભાવ નહીં આવ્યા. અરે બેસવાનો તો બેસવાનું. અને બીજા દિવસે જ્યારે અયોધ્યાની રાજગાદી તો નહીં મળી, પણ રામને એમ કહેવામાં આવ્યું કે હવે તારે 14 વર્ષનો વનવાસ, તો પણ એના મુખ પર કોઈ ગ્લાનિ નહીં આવી. સ્થિત પ્રજ્ઞતા. જ્યારે માણસો ભક્તિ કરતા કરતા જ્યારે સ્થિત પ્રજ્ઞતાની એ સ્થિતિએ પહોંચે ત્યારે એને આ દુનિયાના હરખ કે શોખ થતા એને દુનિયાની સંપત્તિ પછી ધૂળ જેવી લાગે, પથ્થર સમાન લાગે. અને વાત પણ સાચી કે આપણે આ બધી દુનિયાની સંપત્તિને બધા પ્રોપર્ટી માન્યા કરીએ કે આ મારી પ્રોપર્ટી છે, આ મારી પ્રોપર્ટી છે, મારા આટલા બંગલા છે. પણ આ તો ખાલી ને ખાલી માટી કે પથ્થર છે. ખાલી વિચારો, આ તો જલા બાપાના ચરિત્રની અંદર લખવામાં આવે કે આ તો ખાલી માટી અને પથ્થર છે. અને એ મેળવવા માટે માણસનું આખું આયકું પતી જાય, આખું જીવન નીકળી જાય અને છેલ્લે એ બધું પરિપૂર્ણ થાય અને શરીરની અવસ્થાઓ ખરાબ થઈ જાય. એટલે પછી એ વસ્તુ પણ માણસોને સુખ આપી શકતી નથી. એટલે પણ આ જલા બાપા પર પણ એમની ધર્મપત્ની માંગવામાં આવી તો ત્યારે એમના મુખ પર જરા પણ એ આભા પર જરા પણ કંઈ ગ્લાનિ નથી. અને એ જલા બાપાએ મહાત્માને એમ કહ્યું કે ભગવાન તમે તો અમારા બાપ સમાન છો. જો જલા બાપાએ જરા પણ એની સામે નહીં બોલ્યા અને એમ કહ્યું કે ભલે તમે ખુશીથી લઈ જાઓ, તમે ખુશીથી લઈ જાઓ અને કદાચ સાથે સાથે મેં પણ તમારો દીકરો સમાન છું, તમારી સેવા મેં પણ કરી શકું. પણ એ એમણે તો કસોટી જો આ જે કસોટી થયેલી એ જલા બાપાની કસોટી નહીં હતી, એ તો વીરબાઈ માતાની પણ બહુ મોટી કસોટી હતી. કારણ કે ભગવાને એ યશને એ જલા બાપાનો યશ એ વીરબાઈને આપવો હતો અને વીરબાઈ દ્વારા જલા બાપાને યશ આપવો હતો. તો મારે તો વીરબાઈ જ જોઈએ. એટલે ત્યારે તે આરસાની અંદર એ વીરબાઈમાં રોટલા ઘડતા એવું અંદર વર્ણન આપેલું. અને એ જ્યારે રોટલા ટીપીને એમણે જેવો તવા પર રોટલો નાખ્યો અને એ જલો ભગત એ જલા બાપા અંદર રસોડાની અંદર વીરબાઈ માટે પાસે ગયા અને વિનમણી કરી કે જય સિયારામ એવું અંદર લખેલું. વંદન કર્યા વીરબાઈને અને એમના ખાલી મુખ પર જોઈને એ વીરબાઈમાં જાણી ગયા કે આજે ભગતને કંઈ ને કંઈ ચિંતા છે. જો જે દંપતીઓ કાયમ સાથે રહેતા હોય તો ખાલી હાવભાવ પરથી કે આંખ પરથી જાણી જવાય કે આજે આને કંઈ ને કંઈ તકલીફ છે. આ દંપતીના લક્ષણ છે. ને તેમાં પણ આ તો એ સતીબાઈ, સાત્વિકબાઈ, વીરબાઈ એને ખ્યાલ આવી ગયો કે આજે ભગતને કંઈ ને કંઈ ચિંતા છે. એટલે વીરબાઈએ જલા બાબાને એમ કહ્યું કે બોલો ભગત, હું આજે હું ચિંતા લઈને બેઠા છું. તો ત્યારે જલા બાબાએ એ વીરબાઈને એમ કહ્યું કે શેઠાણી એ શબ્દ તો નથી પણ ભંડારી શબ્દ બોલ્યા. એમનો ઉલ્લેખ ભંડારી, કારણ કે એ આખો એ ભંડાર સાચવતી. એટલે ભંડારી એક વયોવૃદ્ધ મહાત્મા એવા છે અને એમણે એ તમને સેવા કરવા માટે કાયમ માટે માંગતા છે. તે આશાની અંદર એ વીરબાઈએ રોટલો અંદર તવા પર લાગેલો એ સમયની વાત. તો ત્યારે
વીરબાઈએ કોઈ પણ વિચાર કરવા વગર કહી દીધું, અરે એમાં શું છે, એમાં શું છે, માંગે તો માંગે. પણ એ આરસાની અંદર જલા બાપાના મુખ પર એક ગ્લાનિ હતી. તો ગ્લાનિ એટલે કે ચિંતા. ચિંતા એ હતી કે મેં તો એ મહાત્માને વચન આપી દીધું કે ખુશીથી લઈ જાઉં, પણ કદાચ વીરબાઈ ના પાડે તો વીરબાઈની શું ઈચ્છા છે, કારણ કે એના માટે તો એ સ્વતંત્ર છે ને. પણ જ્યારે વીરબાઈને આ વાત કહેવામાં આવી ત્યારે વીરબાઈએ અરે ખુશીથી જ, તમારી ખુશી એ જ મારી ખુશી. જો આના પરથી એક વસ્તુ સાબિત થાય કે જલા બાપાનો અને વીરબાઈ માતાનો કેટલો પ્રેમ અલૌકિક હશે, કેટલી બંને વચ્ચે આત્મીયતા હશે, કેવું દાંપત્ય જીવન હશે કે કોઈ પણ વિચાર કરવા વગર એમણે કહી દીધું કે તમે કહ્યું એટલે પૂર્વ દિશા, કારણ કે મારા તમે પતિ છે અને પતિ એ જ પરમેશ્વર. એટલે જરા પણ વિચાર કરવા વગર એમણે હા પાડી દીધી. અને હા પાડી તો દીધી, પણ એવું કહેવાય કે એમ તો આખી જિંદગી આપણી સાથે રહી અને કોઈ પણ વસ્તુનો જ્યારે વિદાય થવાનો સમય આવે ત્યારે માણસોને તકલીફ થાય. પણ આ ઘટના જ્યાં ઘટી કે વીરબાઈને કોઈ સાધુ મહાત્માએ દાનમાં આપી દીધી જલા બાપાએ, તો વાત વાયુ વેગે વીરપુરમાં ચાલી ગઈ. કારણ કે આવી વાતો બહુ વાયુ વેગે પ્રસરી જતી હોય. તો વીરપુરમાં એ વાત પ્રસરી ગઈ કે જલા બાપાએ પોતાની પત્નીને દાનમાં આપી દીધી. આ વાત જ્યારે પ્રસરી ગઈ તો ત્યારે જે ભક્તિભાવવાળા હતા, જે પોઝિટિવ માણસો હતા, એ એવો વિચાર કરવા લાગ્યા કે ધન્ય છે જલા બાપાની ભક્તિને, કે જેમણે એ વૃદ્ધ સાધુની સેવા માટે પોતાની પત્નીને પણ દાન આપી દીધી. પણ જે અસંતોષી માણસો હતા, કારણ કે જ્યાં સારું રહે ત્યાં નબળું પણ રહે, એટલે જે નેગેટિવ માણસો હતા એમણે એમ કે આવું તો કઈ કરવાનું રહે, જલારામ ગાંડો છે, જલારામ આમ છે, ગમે તેમ બોલવા લાગ્યા. અરે ત્યાં સુધી તો ઠીક, પણ વીરપુરના દરબાર પણ, દરબાર એટલે રાજા, એ વીરપુરના દરબાર પણ એ જગ્યામાં આવી ગયો અને જલા બાપાને બધા સમજાવવા લાગ્યા કે આવી રીતે દાન પત્નીનું નહીં કરી શકાય. બાપાને સમજાવવા લાગ્યા. પણ ત્યારે જલા બાપાએ એ દરબારને અને બધા ભક્તોની વચ્ચે જઈને એમ કહ્યું કે આ પ્રશ્ન જે છે, આજે હમણાં જે પ્રશ્ન બની ગયો એ મારો વીરબાઈનો, એ લોકો તો બે એક જ છે, અને સાથે સાધુનો, એ ત્રણનો પ્રશ્ન છે. એમાં તમારે કોઈએ પણ દખલગીરી કરવાની જરૂર નથી. જો જલા બાપાએ આજથી આટલા વર્ષો પહેલા એ સમાજને આવું કહેલું કે આ મેટર અમારી છે, એમાં તમારે દખલગીરી કરવાની જરૂર નથી. આવું એમના ચરિત્રમાં લખાયેલું છે. તો આના પરથી આપણે પણ એક બહુ મોટો બોધ લેવાનો કે કોઈની આધ્યાત્મિક કે ભૌતિક કે સામાજિક કે કોઈની પર્સનલ મેટરમાં આપણે પણ દખલગીરી કરવાની જરૂર. આના પરથી બહુ મોટો બોધ લઈ શકાય, કારણ કે એ અંદરની વાતો છે. કારણ કે પત્ની એની છે, એની શ્રદ્ધા એટલી બળવાન છે કે આજે એ બ્રહ્માંડના નાયકને પણ એની પાસે ભીખ માંગવા માટે આવવા પડ્યું, પરીક્ષા લેવા માટે આવવા પડ્યું. અને એ જ્યારે દરબારને લોકોને આવું કહી દીધું એટલે એ લોકોએ પણ જાણ્યું કે વાત પણ સાચી, અમારે વચ્ચે પડવાની જરૂર નથી. પણ જ્યારે આ વસ્તુ બની તો ત્યારે એ વૃદ્ધ પુરુષે એમ કહ્યું કે જલા બાપા તને બી ધન્ય છે અને વીરબાઈને પણ ધન્ય છે કે મેં તો ખાલી માંગ કરી, જો તે આરસાની અંદર પણ કોઈને ખબર નથી કે આ સાક્ષાત રામ છે કે સાક્ષાત વિષ્ણુ છે. પણ જ્યારે વિદાય કરવાનો ટાઈમ આવ્યો, જ્યારે એ વિદાય આપવાની આવી તો જલા બાપાએ એમનો હાથ ભગવાનને સોંપી દીધો. એ હોંફી દીધી અને પછી જલા બાપાએ હાથ જોડીને વીરબાઈ માતાને એમ કહ્યું કે આજ સુધી મેં તારા પર કંઈ નહીં માન્યું. જો
જ્યાં માંગવાની વાત આવે તો એ જલા બાપાનું ચરિત્ર એમ કહે કે આજ સુધી વીરબાએ જ્યાં સુધી રહી જલા બાપા પાસે ત્યાં સુધી જલા બાપા પાસે કંઈ પણ નહીં માંગ્યું વીરબાએ. અને જલા બાપાએ વીરબાએ જલા બાપા પાસે કંઈ નહીં માંગ્યું અને જલા બાપાએ રામ પાસેથી આખી જિંદગી કંઈ નહીં માંગ્યું. કેવો પ્રેમ હશે! આપ્યું જ છે પણ માંગ્યું નહીં. પણ હવે આને હોફી દીધી ભગવાનને અને પછી જલા બાપાએ એમ કહ્યું કે આજે મેં તારી પાસે કંઈ માંગવાનું છું. તો ત્યારે એ વીરબાઈ એમ કહ્યું કે માંગો, તમે ખુશીથી માંગો, તમારી જે ઈચ્છા હોય તે મેં પરિપૂર્ણ કરવા માટે અપાઈ ગઈ. અને જલા બાપાએ એમ કહ્યું એ વીરબાઈને કે આજથી હવે પછી તું તારે મને યાદ કરવાની જરૂર નથી. તું મને યાદ ન કરતી. હું કામ? કારણ કે તું મને જો યાદ કરે તો તું આ સાધુ પુરુષને હરખી રીતે સેવા નહીં કરી શકે. એટલે અને મને જો યાદ કરવા જાય તો તારથી આની સેવા પણ નહીં થાય. એટલે આટલી વિનંતી છે કે હવે પછી તું મને યાદ ન કર. કેવો સંજોગ હશે કે પણ જ્યારે છૂટા પડ્યા ત્યારે બંનેની આંખો, જલા બાપાની આંખો પણ ભીની થઈ ગઈ અને વીરબાઈ માતાની પણ આંખો ભીની થઈ ગઈ. એ તો આની જલા બાપાની અને વીરબાઈની ભક્તિની પરાકાષ્ઠા કેટલે સુધી પહોંચેલી હશે. અને આ સમાજ મસ્કેરી કરવા વાળો, એટલે જ્યારે એ વિદાય આપી અને જલા બાપા એમની જગા પરથી, દરવાજા પરથી એ સમાજ, એ સાધુ સમાજ, વીરપુરના લોકો એ બાઈને જોતા રહ્યા, ભગવાનને જોતા રહ્યા. અને જતા 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 જ્યારે અદ્રશ્ય થઈ ગયા, એ દેખાતા બંધ થયા. કારણ કે પછી તો આપણે જગ્યા પર ગયેલા, એ જગ્યા પર ભગવાન લઈને ગયેલો. પણ જ્યારે એ દેખાતા બંધ થયા તો એ ચરિત્ર લખનારે એમ લખેલું કે જલા બાપા પોતાની જગ્યા પર બેસી પડ્યા. બેસી એટલા માટે પડ્યા કે પછીથી એને વિચાર આવ્યો કે આજ સુધી વીરબાએ બહુ સેવા કરેલી અને આખું સદાવ્રત તો વીરબાઈને લીધે ચાલતું હતું. એ ક્ષેત્રની, એ જગ્યાની ખરી ધરા તો વીરબાઈ હતી. અને એ અહીંયા રહેતી તો સવારમાં ઉઠીને દળે, સાફ સફાઈ કરે, રોટલા બનાવે, સાધુ સંતોની સેવા કરે. તો એક વિચાર તો જલા બાપાને પણ આવી ગયેલો કે હવે વીરબાઈ ગઈ, હવે કોણ કરે? જો આ ઘટના જ્યારે માણસ હૃદયથી વિચારે તો આ ગંભીર વસ્તુ છે કે જેની કૃપાથી સદાવ્રત ચાલતું હતું, એની સદાવ્રતની ખરી ધરા તો વીરબાઈ હતી. પણ આજે એ નીકળી ગઈ. તો એક સમય તો જલા બાપાને પણ વિચાર આવી ગયો કે હવે સદાવ્રત કેવી રીતે ચાલે. આવો સ્વાભાવિક આપણને પણ જ્યારે આવી અવસ્થા થાય ત્યારે આ વિચાર બધાને આવી જતો હોય. પણ આ બધી અંદરની વસ્તુ છે. અને આ વિચારમાં જલા બાપા ત્યાં બેસી ગયા. જેમ આપણે બધા બેસી જઈએ અને આજુબાજુમાં બધા બેસી જાય, એક બાજુ આ ઘટના અને બીજી બાજુ એ જગતનો નાથ વીરબાઈને એકવાર માંગી તો લીધી, પણ જતા જતા એમ વિચાર કરે કે હવે કરવાનું. કારણ કે માંગતા માંગી લીધું પણ ભાગતા ભોગવવું પડ્યું. એ અંદર લખેલું કે માંગતા માંગી તો લીધું પણ ભાગતા ભોગવવું પડ્યું. કે એને હવે વિચાર આવવા લાગ્યો કે હવે કરવાનું. કારણ કે એ તો વૈકુંઠ નથી, હવે વૈકુંઠ માટે લઈ નહીં જવાય. કારણ કે સદેહ એટલે હવે કરે તો હું કરે. એટલે જતા 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 એ સમય એવો હતો કે આ ઘટના બપોરના સમયે બનેલી. જ્યારે ખરેખર બપોરે જમવાનો સમય હતો ત્યારે. અને હમણાં જે વીરબાઈને લઈ જાય એ હાંજનો સમય. કે ચરિત્રની અંદર એમ લખેલું કે ગોધુલી એટલે ગાયને એ ચરે ત્યાંથી ઘેરે આવવાનો સમય ગોધુલી. એટલે જે હાંજનો સમય મતલબ
ગાયો આવે અને એમની બધી રજો ઉડે એ સમયને ગોધૂલી સમય કહેવાય. એટલે બધી ગાયોને ગોવાળિયા ઘેર બાજુ આવે અને વીરબાઈને ભગવાન ગામની બહાર જાય. એટલે જતા જતા બધા વિચાર કરે કે ગોવાળિયાને તો ખબર નહીં હતી. એટલે આ બાજુ વીરબાઈ થઈ જાય અને ગોવાળિયાઓ ગામમાં આવે. પણ ગામમાંના ગોવાળિયાઓને ખબર પડી ગઈ, પણ વીરબાઈ સાથે એ તો એકલી. અને જતા જતા ભગવાને વિચાર કર્યો કે હવે અહીંથી સટકી જવું તો કેવી રીતે અહીંથી ભાગવું. એટલે કારણ કે જવું તો પડે, એકલો બંધાઈ ગયો. મનમાં ને મનમાં ભગવાન એવો વિચાર કરી, એવો અંદર લખેલું કે પરીક્ષા કરવા આવ્યો જલારામની, પણ ભેરવાઈ ગયો નહીં. પરીક્ષા મારી થઈ ગઈ. એટલે ભગવાને એવો વિચાર કર્યો કે મેં તો એમ માનતો હતો કે બ્રહ્મદેવના બનાવેલા, બ્રહ્મદેવે જે બધા માણસો બનાવ્યા તો એ કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ પત્નીનું દાન નહીં કરે, પણ જલારામે તો આવો કરી દીધો. એટલે હવે કરું તો હું કરું. એટલે જતા જતા અને એવું કહેવાય કે એ જોડી તો પહેલા જ વીરબાઈને આપેલી હતી. અને એ જોડીની અંદર એ જલાબાપાએ જે વીરબાઈએ જે રોટલો મૂકેલો હતો તવી પર, એ રોટલો જોડીની અંદર નાખી દીધેલો. એવી એની અંદર વૃતાંત લખેલું છે. એટલે એ જોડીને ધોકો વીરબાઈને આપીને એ જગતના નાથ એ રામે વીરબાઈને એમ કહ્યું કે દેવી તું આ વડ નીચે બેસ, આ જગ્યા પર બેસ. મેં જંગલમાં જાય ત્યારે જંગલ જઈને આપણે બધા વોશરૂમમાં જઈએ તેમ કે જંગલ જઈને મેં હમણાં આવીને. એટલે વીરબાઈ તો બોલવા વાળી જ હતી. એટલે જોડીને ધોકો લઈને એ બેસી એ જગ્યા પર. અને ઇતિહાસમાં એવું ના લખેલું કે ભગવાન ત્યારે જંગલમાં ગયો સો ગયો, આજની તારીખે પણ નહીં. આજની તારીખે પણ ભગવાન ગયો સો ગયો જોડીને ધોકો આપીને. પણ આ બાજુ હાંજ પડવા લાગી અને વીરબાઈ એકલી મૂંઝાવા લાગી કે ક્યાં ગયો હશે મહાત્મા. અને જ્યારે અંધારું પડવા લાગ્યું તો વીરબાઈને પણ ગભરાટ થવા લાગી. કારણ કે એક તો મહાત્મા, એક તો જંગલ અને બીજું કોઈ મળે નહીં. આ બાઈ એકલી. પણ એટલી જ વારમાં બે ગોવાળિયા પાછળ પડી ગયેલા. બે ગોવાળિયા. અને એ ગોવાળિયાએ વીરબાઈને જોઈ તો વીરબાઈ રડતા હતા એવું લખેલું. અને એ ગોવાળિયાએ પૂછ્યું વીરબાઈને કે વીરબાઈ કેમ અહીંયા એકલી બેઠેલી? તો ત્યારે વીરબાઈ માતાએ એમ કહ્યું કે એક સાધુ પુરુષ આવેલો અને એ આપણી જગ્યા પરથી મને સેવા માટે લઈ આવ્યા અને જોડીને ધોકો આપીને આ જંગલ ગયેલા છે, તો એ હજુ નહીં આવ્યા. પણ એવું કહેવાય કે આ બે ગોવાળિયા અને એ વીરબાઈમાં એ ત્રણેયની સાક્ષીમાં આકાશવાણી થઈ. વીરબાઈ એકલી જ નહીં હતી, પણ આ બે ગોવાળિયા હતા. અને એ અરસાની અંદર આકાશવાણી થઈ કે એ વીરબાઈ તને ધન્ય છે, જલાબાપાને પણ ધન્ય છે. મેં તો જગતનો નાથ સાક્ષાત રામ તમારી કસોટી કરવા આવેલો હતો, પણ મારી કસોટીમાંથી તમે પાર પડી ગયા. અને મારા તમને આશીર્વાદ છે. જુઓ, આ આશીર્વાદ ભગવાને આપેલા છે. મારા તમને આશીર્વાદ છે કે આજથી તમે જે મેં જોડીને ધોકો તને આપ્યો છે એ તમારી જગ્યામાં પધરાવજો, એની નિત્ય પૂજા કરજો. તમારી યશ ને કીર્તિ આખી દુનિયામાં ગવાય. ભગવાનની આકાશવાણી દેવી. અને એ દુખિયારા તમારા ચરણમાં આવે કંઈ પણ દુઃખ લઈને, તો એનું કામ, એ દુખિયા લોકોનું કામ મારે બ્રહ્માંડના નાયકે દોડીને કરવું. ભગવાને વચન આપેલું એ વીરબાઈને ને જલાબાપાને કે તમારા ચરણમાં જે પણ દુખિયા આવે, જે પણ મનોકામના લઈને આવે, એ મનોકામનાને પૂરી કરવા માટે એ મારે દોડીને એ મનોકામના પૂરી કરવી પડે. જો કેટલા સરસ ભગવાને આશીર્વાદ આપેલા.
અને એટલા માટે પણ આજે જીવનની અંદર આ અનુભવ આપણે વીરપુરમાં ગયા ત્યારે કર્યા એક અનુભૂતિઓ બધાને થઈ કે ત્યાંના મહાત્માઓએ તો આપણને એમ કહ્યું કે આ વીરપુર કલ્પવૃક્ષ સમાન છે. એના એક અહેસાસો બધાને થયા ને રોજ ને રોજ જલાબાપા આવ્યા, રોજ ને રોજ જલાબાપાનો પ્રસાદ આવ્યો, તો આના સિવાય બીજું આપણું કઈ બાકી નથી. અને કથાની સફળતા તો એટલા માટે ગણાય કે કથા ચાલુ થવા પહેલા જ જલાબાપા આવી ગયેલા. એમ તો કોઈ યજ્ઞ કરે અને પછી દેવ પ્રગટ થાય, પણ બધા સાત્વિક ભક્તો ગયેલા એટલે જલાબાપાને પણ પહેલા ભક્તોને મળવા માટે આવવા મળ્યું. આ બધી પવિત્ર વસ્તુ છે. અને એ જ્યારે આકાશવાણી થઈ એટલે ગોવાળિયાઓએ સાંભળી અને ગોવાળિયાઓ દોડતા દોડતા એ જલાબાપાની જગ્યામાં ગયા છે અને ત્યાં મેસેજ આવ્યા કે એ જલા વીરબાઈ બા તો ત્યાં છે. એ નદીનું નામ સરયુમતી નદી. આપણને ત્યારે નહીં ખબર હતી, પણ એની અંદર ઉલ્લેખ આપેલો કે સરયુમતી નદી. જેમ એ અયોધ્યાની અંદર સરયુ નદી હતી, પણ આનું નામ સરયુમતી નદી. તો એ સરયુમતી નદીને કિનારે એ ગોવાળિયાઓ જ્યારે એ બાપાની જગામાં કહેવા ગયા કે વીરબાઈમાં તો ત્યાં છે અને તમારા જે સાધુ પુરુષ આવેલો એ તો સાક્ષાત જગતનો નાથ રામ હતો, એ વિષ્ણુ હતો. અમે એ આકાશવાણીને સાંભળી ત્યારે ત્યાંના સાધુ પુરુષો અને એ બધા જ આનંદ પામ્યા. અને જ્યારે આ આકાશવાણી થઈ તો ત્યારે પણ વીરબાઈએ કઈ ત્યાંથી ઉઠીને તરત ચાલી નહીં મૂક્યું. જો એનેમાં કેટલી સમજદારી હતી કે આ ખાલી ભગવાને કહ્યું તો પણ તે એકલી ત્યાંથી આવી નહીં. શું કામ? કારણ કે એકવાર ધણીએ મોકલાવી દીધેલી એટલે એની આજ્ઞા વગર એ જઈ પણ શકતી નથી. પણ આ ગોવાળિયાઓએ જ્યારે એને સમાચાર આપ્યા કે ભગવાન આવેલા સાક્ષાત, તો ત્યાંના વીરપુરના ગામના ભક્તોને, સાધુ સંતોને ખૂબ આનંદ